નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। આ ઘટનાના પગલે પરિસ્થિતિ અતિશય તંગ બની ગઈ છે। જો કે હાલ સ્થિતિ કાબૂમાં છે અને મૃતક યુવકનું નામ ધર્મેશ ગમારા હોવાનું સામે આવ્યું છે। પોલીસે મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી છે। મૃતકના મૃતદેહને ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડાયો છે। તો ધંધુકામાં બાઇક ઓવરટેક કરવા મુદ્દે બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ માથાકૂટ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। તો મૃતક યુવકના બંને ભાઈઓ પોલીસ દળમાં ફરજ બજાવે છે। આ ઘટનાના સમાચાર વાયુ વેગે પસરાતા લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા। યુવાનની હત્યાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ બજારમાં વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો અને ટોળા દ્વારા કેટલીક દુકાનોમાં આગ ચાંપી કરવામાં આવી હતી। અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। હિંસા ફાટી નીકળતા જ વેપારીઓમાં ડર અને માર્યા ગયા અને પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અંજાપા ભર્યો માહોલ જોવા મળ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।